નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે ગતિના નિયમો ચેપ્ટર નંબર 5નો થિયરી પોર્શન પૂર્ણ કર્યો હતો અને પ્રીવિયસના લેક્ચરની અંદર મેં ફ્રી બોડી ડાયાગ્રામ ભણાવ્યું હતું. આ ઉપરાંત મેં તમને બીજા બે નીટ અને JEE માટે ફ્રી બોડી ડાયાગ્રામના વિડીયો પણ મોકલ્યા હતા. અને આ ફ્રી બોડી ડાયાગ્રામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે JEE અને નીટની અંદર આમાંથી MCQ પૂછાય જ. એટલે ખાસ કરજો. એમાંના અમુક કિસ્સાઓ હું ફરીથી કહી દઉં છું. FBDના કે જ્યારે કોઈ પુલી પર એક બાજુ M1 દળનો અને બીજી બાજુ M2 દળનો પદાર્થ લટકાવેલો હોય, તો આપણે ખબર છે જેનું દળ વધારે હશે એ દિશામાં પ્રવેગી ગતિ કરશે. તો એનો પ્રવેગ છે એ મોટામાંથી નાનું બાદ M2 - M1 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ જીના સૂત્ર વડે અપાય. અને આની ઉપરથી આના આગળની જે નીટ હતી એમાંથી આનામાંથી જ MCQ પૂછાયેલો છે. જ્યારે કોઈ પુલી ઉપરથી એક M1 દળનો પદાર્થ લટકાવેલો છે અને M2 દળનો પદાર્થ કોઈક લીસી ઘર્ષણ વિનાની સપાટી પર મૂકેલ છે, તો એમાં ઉત્પન્ન થતો પ્રવેગ એ બરાબર M1G હંમેશા જે બાજુ, હા ભલે આનું દળ વધારે હોય કે આનું ઓછું હોય કે આનું વધારે આનું ઓછું, એ નીચે જ જાય, કારણ કે અહીંયા ઘર્ષણ નથી લાગતું. ઘર્ષણ લાગતું હોય તો કન્ડિશન એપ્લાય કરવી પડે કે મહત્તમ સ્થિત ઘર્ષણ કરતાં તણાવ બળ વધારે હોય તો ગતિ કરે, પરંતુ ઘર્ષણ લાગતું જ નથી એટલે નીચે જ જવાનું છે. પછી M1 વધારે હોય કે M2 વધારે હોય, તો અહીંયા પ્રવેગ એ M1G અપોન M1 પ્લસ M2 ઇન્ટુ જીના સૂત્ર વડે અપાય છે. આ કિસ્સો પણ ઇમ્પોર્ટન્ટ. કદાચ તણાવ પૂછ્યું હોય તો તમે તણાવ બળ M1G પ્લસ M1 એના સૂત્ર વડે આપી શકો, કારણ કે આમાં ફ્રી બોડી ડાયાગ્રામ લખતા તો M1G માઇનસ T બરાબર M1A, તો T બરાબર શું થાય M1G પ્લસ M1A. એમાં આમાં પણ એ જ થશે. પરંતુ જો અહીંયા ઇન્ટરેસ્ટિંગ, અહીંયા M1 જ છે, અહીંયા M2 દળનો જ પદાર્થ છે, તો આની અંદર તણાવ બળ, આની અંદર તણાવ બળ, બંને તણાવ બળ, કારણ કે દોરી દળ રહિત લેવાની, દોરીને દળ નથી એટલે દરેક બિંદુએ તણાવ બળ સમાન છે. પરંતુ અહીંયા ગતિક ઘર્ષણ બળ, જો એ ગતિ કરતો હોય તો ગતિક ઘર્ષણ બળ FK લાગતું હોય તો તમારે પ્રવેગ, તો આ સૂત્ર નહીં આવે. તો ફરીથી M1 દળના પદાર્થ માટે ફ્રી બોડી ડાયાગ્રામ લઈએ. તો નીચે તરફ M1G, ઉપર તરફ તણાવ બળ T. લખતો નથી, ડાયરેક્ટ કરું છું. તો સિગ્મા Fy બરાબર નીચે તરફ જાય એટલે M1A, એની M1G માઇનસ T બરાબર M1A, તો T બરાબર શું થશે M1G પ્લસ M1A. અને સમીકરણ 1 કહું. ત્યારબાદ M2 દળના પદાર્થનો ફ્રી બોડી ડાયાગ્રામ લો. M2 દળના પદાર્થનો તેને M2G નીચે, લંબ પ્રતિક્રિયા બળ એન ઉપર, સિગ્મા Fy તો 0 થાય છે, રેડી ને. M2G નીચે, લંબ પ્રતિક્રિયા બળ એન ઉપર, આ બાજુ તણાવ બળ અને આ બાજુ FK. FK બરાબર શું થશે μkn થાય, અને n લંબ પ્રતિક્રિયા બળ n બરાબર શું થશે M2G થશે, એની FK બરાબર μkm2G થાય. અહીંયા સિગ્મા Fx બરાબર M2A થાય, કારણ કે આ દિશામાં પ્રવેગી ગતિ કરવાનો છે બ્લોક. તો સિગ્મા Fx બરાબર M2A, સિગ્મા Fx એટલે x દિશાના બળોનો સરવાળો, તો આ બાજુ T માઇનસ FK. FK કહું કે કે M2G કહું, બંને સરખું જ છે, ઇઝ ઇક્વલ ટુ M2A. અને તણાવ બળ T બરાબર, અને પેલી સાઈડ જવા દો પ્લસ મ્યુ કે M2G પ્લસ M2A. અને કહું સમીકરણ 2. જો સમીકરણ 1 અને 2 ને સરખાવું, જો ઇન્ટરેસ્ટિંગ છે, આની ઉપરથી એક્ઝામ્પલ લઈ છે ઉદાહરણમાં, એ પણ જોઈશું. તો M1G પ્લસ M1A બરાબર મ્યુ કે M2G પ્લસ M2A. આપણે પ્રવેગ મેળવવાનો છે. આ પ્રવેગને હું પેલી સાઈડ જવા દો માઇનસ, એમાંથી એને સામાન્ય કાઢું તો માઇનસ M1.
આને પેલી સાઈડ જવા દીધું માઇનસ, સોરી અહીંયા જોજો આ ટી ને પેલી સાઈડ જવા દો પ્લસ, તો M1 એ આ બાજુ આવે તો આ માઇનસ, અહીંયા માઇનસ M1 આવે તો અહીંયા માઇનસ M1 એ છે, તો પેલી સાઈડ જવા દો તો પ્લસ થાય, તો M1 એ પ્લસ થયો તો એને સામાન્ય કાઢું તો M1 પ્લસ M2, આ પદને આ બાજુ આવવા દો, આ પદને આ બાજુ આવવા દો માઇનસ, એમાંથી જીને સામાન્ય કાઢું તો M1 માઇનસ શું થશે મ્યુ કે M2, તો આ કિસ્સામાં પ્રવેગ એ બરાબર એને કરતા બનાવું તો શું થશે M1 માઇનસ મ્યુ કે M2 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ શું થાય જી, તો અહીંયા તમને ગુરુત્વ પ્રવેગ મળશે, સોરી પ્રવેગ એ મળશે, યાની કે જ્યારે ઘર્ષણ બળ લાગતું હોય તો પ્રવેગ M1 જી અપોન M1 પ્લસ M2 ઇન્ટુ જી નહીં કરી શકો, તો શું થશે M1 માઇનસ મ્યુ કે M2 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ જી થશે. જો કોઈ એક ઘણી વખત આ કિસ્સામાં પણ ફ્રી બોડી ડાયાગ્રામ આવે, આનું દળ M1 છે, અહીંયા એક ગરગડી છે, આનું દળ M2 છે, આનું દળ M3 છે, ઘર્ષણ નથી લાગતું, તો જેનું દળ વધારે હશે, સપોઝ કે M1 ઇઝ ગ્રેટર ધેન M2 છે, તો એ બાજુ બ્લોક જશે, તો અહીંયા પ્રવેગ એ બરાબર શું થશે તો કે M1 માઇનસ M2 મોટામાંથી નાનું બાદ છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3 ઇન્ટુ જી, તો આ કિસ્સામાં કંઈક પ્રવેગ આવો થશે. તો આ રીતે ઘણા બધા ફ્રી બોડી ડાયાગ્રામ જ્યારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું ત્યારે એ કરતા જઈશું. એક આનો ફ્રી બોડી ડાયાગ્રામ અહીં આવશે કે એક ઢાળ છે થીટા, અહીંયા M દળનો બ્લોક છે, સપોઝ કે M2 દળનો બ્લોક છે, અહીંયા ગરગડી છે અને M1 દળનો બ્લોક છે. તો જો એ સંતુલનની સ્થિતિ હોય ત્યારે ઘર્ષણ બળ કેટલું એવું પૂછી શકે, અથવા જો એ નીચે તરફ જતું હોય તો પ્રવેગ કેટલો, તણાવ બળ કેટલું એ પણ પૂછી શકે. તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ આપણે દોરી શકીએ. કઈ રીતે દોરવું જોઈએ આ નોટ ડાઉન કરી નાખજો. મેં જે તમને બે વિડીયોની લિંક મોકલી છે નીટ JEE માટેના, એ જોઈ લેજો, એમાં ઘણા બધા ફ્રી બોડી ડાયાગ્રામ કરાવ્યા છે. થીટા ઢાળવાળી સપાટી છે, આ M1 દળનો પદાર્થ છે, આ M2 દળનો પદાર્થ છે, અહીંયા ઘર્ષણ બળ લાગે છે, ગતિ કરતો ત્યારે ગતિ ઘર્ષણ બળ F કહેવાય. તો પહેલા અને નીચે તરફ વજન બળ M1 જી, ઉપર તણાવ બળ T, દોરીનું દળ અવગણ્ય છે માટે દરેક બિંદુએ તણાવ બળ T, તો અહીંયા પણ તણાવ બળ T, અને ગરગડી પર પણ કોઈ ઘર્ષણ બળ લાગતું નથી. હવે M2 ને કઈ કઈ બળ, તો ઢાળવાળી સપાટી ઉપર હોય તો નીચે વજન બળ M2 જી, આ રીતે આપણે લંબ દોરી નાખવાના બંને. જો આ ખૂણો થીટા તો આ ખૂણો થીટા, તો આ શું થશે M2 જી કોસ થીટા, અને આ થશે M2 જી સાઇન થીટા, અને ઉપર થશે લંબ પ્રતિક્રિયા બળ N. તો ગતિ ઘર્ષણ બળ Fk બરાબર શું થશે મ્યુ કે N, બ્લોક ઉપર તો ગતિ નથી કરવાનો એટલે N બરાબર શું થશે M2 જી કોસ થીટા. રેડી ને, N બરાબર શું થશે M2 જી કોસ થીટા થશે. જ્યારે એવું કંઈ સંતુલનમાં છે, કદાચ એવો પ્રશ્ન પૂછે કે સંતુલનમાં છે ત્યારે ગતિ ઘર્ષણાંક મેળવો, ગતિ ઘર્ષણ બળ મેળવો, તો તમારે શું લેવાનું કે M2 દળનો પદાર્થ લેવાનો, એનો ફ્રી બોડી ડાયાગ્રામ લેવાનો. તો M2 દળનો પદાર્થ લીધો તો નીચે M2, અથવા તો આ સપોઝ કે આ રીતના દોરું તો M2 જી કોસ થીટા, અને આ રીતે દોરું M2 જી કોસ થીટા, ઉપર લંબ પ્રતિક્રિયા બળ N, આ બાજુ તણાવ બળ T, આ બાજુ બે બળ લાગે, એક તો M2 જી સાઇન થીટા અને બીજું શું લાગે છે Fk. જ્યારે એમ કે
સંતુલનમાં છે એટલે સિગ્મા એફ બરાબર 0, યાની ટી માઇનસ આ બાજુના માઇનસ m2g sin થીટા માઇનસ એફ કે બરાબર 0 ક્યારે સંતુલનમાં હોય તો. પરંતુ એમ કે પ્રવેગી ગતિ કરે છે, ગતિ પ્રવેગ મેળવો તો m1 દળનો પદાર્થ લો અને m1g નીચે તણાવ બળ ટી એનો ફ્રી બોડી ડાયાગ્રામ લો. સિગ્મા એફ વાય બરાબર શું થશે? m1a થશે, કારણ કે પ્રવેગી ગતિ કરે છે નીચે તરફ. તો m1g માઇનસ ટી બરાબર શું થશે? m1a. તણાવ બળ ટી બરાબર શું થશે? m1g પ્લસ m1a. અને સમીકરણ નંબર 1 કહું. હવે m2 દળના પદાર્થ માટે એનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરો. તો અહીંયા શું? નીચે m2g cos થીટા, ઉપર લંબ પ્રતિક્રિયા બળ n, અહીંયા તણાવ બળ ટી, અહીંયા બે બળ, એક m2g sin થીટા અને ગતિ ઘર્ષણ બળ F. અહીં સિગ્મા fx બરાબર શું થશે? m2a થાય. સિગ્મા fx એટલે x દિશાના બળોનો સરવાળો, આ બાજુનો t માઇનસ m2g sin થીટા માઇનસ f કે કહું કે મ્યુ કે m2 g cos થીટા કહું, બંને ચાલશે. તો t ને કરતા બનાવો બરાબર m2a, t ને કરતા બનાવો પેલી સાઈડ જાય પ્લસ અને m2a પ્લસ m2g sin થીટા પ્લસ મ્યુ કે m2g cos થીટા. સમી 1 અને 2 ને સરખાવું, સમી 1 અને 2 ને સરખાવું તો m1g પ્લસ m1a બરાબર m2a પ્લસ m1g માઇનસ ટી બરાબર, હા ટી ને પેલી સાઈડ જવા દીધો પ્લસ, m1a આ બાજુ આવે એટલે માઇનસ, સોરી અહીંયા માઇનસ m1. તો m2a પ્લસ m2g cos થીટા, સોરી m2g sin થીટા પ્લસ મ્યુ કે m2g cos થીટા. અને પેલી સાઈડ જવા દો પ્લસ, માઇનસ m1 એને પેલી સાઈડ જવા દો પ્લસ, તો આ બંનેમાંથી એ સામાન્ય કરું તો m1 પ્લસ m2 થઈ ગયા. આ બંને આ સાઈડ આવે તો માઇનસ, એમાંથી g સામાન્ય એટલે m1 માઇનસ m2 sin થીટા માઇનસ મ્યુ કે m2 cos થીટા. તો એના માટે પ્રવેગ a બરાબર m1 માઇનસ m2 sin થીટા માઇનસ મ્યુ કે m2 cos થીટા ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 ગુણાકારમાં શું થશે? ગુરુત્વ પ્રવેગ. તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ છે. ઓકે, તો ફ્રી બોડી ડાયાગ્રામ શું છે? કે જ્યારે કોઈ જટિલ કોયડો હોય, ઘણા બધા બળો લાગતા હોય, ત્યારે એને સમજવું હોય તો કોઈક એક પદાર્થને તંત્ર તરીકે લો. આમ તો બિંદુ તરીકે લેવાનું, પણ આપણે એક બ્લોક તરીકે લઈએ, એના પર લાગતા બળોની ચિત્રાત્મક રજૂઆત કરો કે જેથી તમને જોઈ શકો. ત્યારબાદ એના એક્સ ડાયરેક્શન અને વાય ડાયરેક્શનમાં બળોનો સરવાળો લો, ન્યૂટનના ગતિના નિયમોનો ઉપયોગ કરો કે જેથી તમે કોયડાઓનો ઉકેલ મેળવી શકો. તો આ નોટ ડાઉન કરી નાખજો. મને એક સ્ટુડન્ટનો મેસેજ હતો કે હજી પણ સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા મૂલ્ય લોગ ટેબલની અંદર નેચરલ સાઇનમાં, નેચરલ ટેનમાં જોવામાં પ્રોબ્લેમ આવે છે. તો પહેલાં તો દરેક વિદ્યાર્થીને સલાહ કે આ રીતે એક લોગેરિધમ એન્ડ મેથેમેટિક્સ ટેબલનું એક બુક આવશે, એ બધાએ ફરજિયાત લઈ લેવાની. દાખલા તરીકે તમને સાઇન 15 અંશ મેળવવો, તો તમારે સાઇન હોય તો નેચરલ સાઇનમાં જોવાનું. તો તમારું જે લોગ ટેબલ હશે એમાં એકમાં લોગેરિધમ્સ લખેલ હશે, ત્યારબાદ એન્ટી લોગેરિધમ્સ હશે, ત્યારબાદ નેચરલ સાઇન હશે, નેચરલ કોસ હશે, નેચરલ ટેન હશે. આપણે નેચરલ સાઇનમાં જવાનું. જ્યારે એમ કહીને સાઇન 15,
તો અહીંથી 0 થી શરૂ કરવાનું અને જ્યાં 15 આવે એ 15 નો પહેલો જ, કારણ કે 15 અંશ હોય ને તો 15 અંશ 0 મિનિટ કહેવાય. તો કે 15 અંશ અને 0 મિનિટ 0 ના ખાનામાં જોવાનું, એટલે 0 પોઈન્ટ, કારણ કે દરેકની આગળ 0 હશે તો 0.2588 તો એનું મૂલ્ય થયું. દાખલા તરીકે એમ કહું ને, સાઈન 18 અંશ 24 મિનિટ, તો સાઈનમાં 18 નું અંશમાં જવાનું, આખે આખું ડિગ્રી હોય, અંશ હોય, અને આ સાઈડની લાઇન્સ હોય છે એ મિનિટ હોય છે. તો 18 અંશ અને 24 મિનિટનું ખાનું જ્યાં બંને છેદે, આવી રીતના 18 અંશનું અને 24 મિનિટનું જ્યાં છેદે એ મૂલ્ય તમારે જોવાનું. તો જો 18 અંશ અને 24 મિનિટનું ખાનું 3156 ઉપર છેદે, તો 3156, પરંતુ એ હંમેશા, ભલે એમાં નથી લખ્યું પણ એ 0.3156 હોય છે. દાખલા તરીકે એવું મૂલ્ય છે 10 28 અંશ 30 મિનિટ. તો જ્યારે 10 હોય ત્યારે નેચરલ 10 માં, સાઇન નહીં જોઈ લેતા ભૂલમાં, નેચરલ 10 માં જવાનું. તો 10 માં 28 અંશ યાની 28મું આડું, તો અહીંયા જે લખેલ હશે ડિગ્રી લખેલ હશે, તો આવી રીતના જે 28 અંશ હોય એ અને 30 મિનિટ, તો 24 મિનિટની બાજુમાં 30 મિનિટ હશે, તો 28 અંશ અને 30 મિનિટ જ્યાં છેદે એમાં જે મૂલ્ય હોય, તો કે 28 અંશ અને 30 મિનિટ, 30 મિનિટનું ખાનું છે 28 અંશ અને 30 મિનિટનું, તો એ 54 માં છેદે છે, એટલે 0.34 થાય. એટલે કે 10 52 અંશ 19 મિનિટ. તો જો 10 નું મૂલ્ય અહીંયા 45 સુધી એક સાઈડમાં હોય, બીજામાં 45 થી 90 હોય, તો 52 હોય એટલે ડાયરેક્ટ તમારે બીજા પેજમાં જ વયું જવાનું, એમાં જોવાનું 52. તો કે 52મું ઊભું. હવે 19 મિનિટ ન હોય, 18 મિનિટ હોય. જો 6, 0, 6, 12, 18, 24, 30 6 ના ગુણાંકમાં હોય, આપણે તો 19 કીધું, તો 18 મિનિટ હોય પછી અહીંયા એક મીન ડિફરન્સ એવું લખ્યું હોય, મીન ડિફરન્સ. તો તમારે મીન ડિફરન્સ 1 માં જોવાનું, 18 ને 1 19 થાય ને. તો કે અહીંયા શું આવે 52 18 માં, જો 52 અંશ અને 18 મિનિટમાં શું આવે છે 0 નહીં આવે, કારણ કે 45 થી મોટા થાય ને એટલે 1 પોઈન્ટ થઈ જાય. જોઈ લો આગળ 1 છે, તો 1 પોઈન્ટ, ભલે અહીંયા 29 38 લખેલ હશે પણ એ 1 પોઈન્ટ હોય છે, 1.29 38. અહીંયા ખાલી 29 38, પણ અહીંયા જો 1 પોઈન્ટ થી સમથિંગ હોય પછી ના શરૂ થાય, એટલે 1.29 38 નહીં, હજી જવાબ નહીં થાય. એક મીન ડિફરન્સ કેટલો છે? જો એક મીન ડિફરન્સ ઈજી લાઈનમાં 1 માં મીન ડિફરન્સ છે 8 નો, આમ 8 ઉમેરવાના, 8 ને 8 16, 1 4 9 2, 1.2946, તો જવાબ થશે 1.2946 થશે. રેડી? તો આમાં હજી ઘણાને પ્રોબ્લેમ્સ આવે છે, ફરીથી એકાદ કરાવું હજી. ઘણી વાર એવું આવે કે હાલો μs બરાબર 10 16 અંશ 31 મિનિટ, તો તમારે જવાનું 10 ના 16મી લાઈનમાં, ઊભી લાઈનમાં, ડિગ્રીની 16મી ઊભી લાઈનમાં. 31 તો ન હોય તો 30મી, અને મીન ડિફરન્સ 1 જોવાનો, તો 16મી આડી અને 30મી ઊભી બંને છેદે ક્યાં? જો નેચરલ 10 માં 16 અને 30 16 અને 30, તો કે 0 પોઈન્ટ, કારણ કે આગળ 0 થી શરૂ થાય, 0.2962, અને મીન ડિફરન્સ કેટલો છે 1 નો? જો 3 નો છે, તો 3 ઉમેરો એટલે 0.2962 ને 3 65 થશે. તો એનો જવાબ થશે. દાખલા તરીકે કોસ આવ્યું, કોસ. ઘણા લોક ટેબલની અંદર નેચરલ કોસ ન હોય તો શું કરવું? દાખલા તરીકે આવ્યું કોસ 24 અંશ, તો કોસ 24 ન મેળવી શકો, પણ તમે જો સાઈન 90 - થીટા હોય ને કોસ થીટા કહેવાય કે નહીં? યાની કે કોસ 24 ને હું સાઈન, કારણ કે 90 માંથી 24 બાદ કરો
90 માઇનસ 24 કરો, 10 માંથી 4 જાય 6, 8 માંથી 66, તો 66 અંશ કહી શકું. સમજા કે નહીં? cos 24 નું મૂલ્ય અને sin 66 નું મૂલ્ય બંને સરખું જ આવશે, કારણ કે sin 90 માઇનસ થીટા એટલે cos થીટા, એટલે cos 24, તો અહીંયા 24 મૂકો તો 90 માઇનસ 24 કેટલા છે? 66. તો હા, નેચરલ સાઇન આપેલું હોય તો sin 66 જો ડાયરેક્ટ ખાલી 66 હોય તો પહેલું જ ખાનું જોવાનું, 66 નું 0 નું 0.9135. ઓકે, તો ઘણા કે આ તો આવડે છે પણ ઉલટું આવે તો? ઉલટું એટલે કઈ રીતે? દાખલા તરીકે એવું પૂછે tan થીટા બરાબર 0.3820, તો થીટા બરાબર મેળવો તો થીટા શું થાય? tan ઇનવર્સ 0.3820. હા, આમાં પ્રોબ્લેમ આવે ઘણાને. એની ખૂણો આપ્યો હોય તો મૂલ્ય મળી જાય, પણ મૂલ્ય આપ્યું હોય તો ખૂણો કેમ મેળવવો? એની આના કે તમને ટેનનું મૂલ્ય આપેલ છે, ખૂણો મેળવવાનો છે, તો તમારે નેચરલ ટેનમાં 0.3820 ક્યાં છે નહીં જોવાનું. તો પેલા નેચરલ ટેન જો, એમાં 0.3820 તમારે ગોતવાનું ક્યાં છે. 3839 એની આગળ જો 3819, હા મળી ગયું. 3819 છે 20 માં, યાની કે થીટા બરાબર 20 અંશ, આડી લાઈન છે એની 20 ની, ઊભી કેટલામી છે? 54 ની, તો 20 અંશ અને 54 મિનિટ મળે. દાખલા તરીકે tan થીટા બરાબર 0.5 છે, તો થીટા કેટલા? તો કે tan ઇનવર્સ 0.5, યાની tan નું મૂલ્ય 0.5 ક્યાં આવે? તો તમારે જોવાનું 0.5 ક્યાં છે. તો 0.4942 4986, હા 5008 મળે છે. તો આને લગભગ આપણે કહી શકીએ 5008 ને. તો 26 અંશ અને ઊભી લાઈન કઈ છે? 36 મિનિટ, લગભગ 36 મિનિટ, 26 અંશ અને 36 મિનિટ. તો તમે મૂલ્ય ઉપરથી ખૂણા આ રીતે મેળવી શકો. તો તમને નેચરલ સાઇન, નેચરલ કોસ, નેચરલ ટેનનો ઉપયોગ આવડવો જોઈએ. નોટ ડાઉન કરી નાખજો. તો હવે આપણે ગતિના નિયમોના એક્ઝામ્પલ્સ સોલ્વ કરીએ. એમાં સૌપ્રથમ જોઈએ ઉદાહરણના એક્ઝામ્પલ્સ. તો પહેલું ઉદાહરણ શું છે? બહુ ઇઝી છે પહેલું ઉદાહરણ, કે 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એક અવકાશયાત્રી છૂટો પડે, તો અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે એનો પ્રવેગ કેટલો હશે? ને ધારો કે નજીકમાં તેને કોઈ ગુરુત્વ બળ લગાડે એવા તારાઓ હાજર નથી. યાની કે એક અવકાશયાન અવકાશમાં જાય છે. આવી રીતના અવકાશયાન અવકાશમાં જાય છે. હા, એનો પ્રવેગ છે 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એની અંદર રહેલા દરેક વ્યક્તિનો, દરેક પદાર્થનો પ્રવેગ 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય, કારણ કે એને એન્જિન દ્વારા પ્રવેગ મળે. પણ અચાનક કોઈક અવકાશ યાત્રી યાનમાંથી બહાર આવી છે, તો એનો પ્રવેગ કેટલો? તો કે અવકાશમાં બીજું કોઈ એને ગુરુત્વ બળ લાગતું નથી, કોઈ ગુરુત્વાકર્ષણ બળ નથી લાગતું, તો એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ F0 હોય, તો F બરાબર m પ્રમાણે એનો પ્રવેગ કેટલો થશે? 0. યાની અવકાશયાનમાંથી અવકાશયાત્રી બહાર નીકળે ત્યારે તરતો હોય, કારણ કે એના ઉપર પ્રવેગ લાગતો નથી. ઓકે, નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર 2. કે 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે અને 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે, તો બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગતું હશે? એ ઇન્ટરેસ્ટિંગ છે. એક બુલેટ જેનું દળ m 0.04 કિલોગ્રામ અને એનો વેગ 90 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે જ્યારે બ્લોકમાં એન્ટર થાય
તો બ્લોકમાં દાખલ થાય તો એનો અવરોધક બળ લાગે, જેના કારણે એ અમુક અંતર કાપી અને સ્થિર થઈ જાય. અમુક અંતર કેટલું છે, જેને હું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહું તોય ચાલે. અમુક ડિસ્ટન્સ કેટલું છે, 60 સેન્ટીમીટર, જેને હું 0.6 મીટર કહું તો પણ ચાલે. તો અવરોધક બળ મેળવવાનું છે. તો અવરોધક બળ F = ma પ્રમાણે, કારણ કે એને વિરુદ્ધ દિશામાં અવરોધક બળ લાગવાનું છે બુલેટને. તો પહેલા તો m છે બુલેટનું, પ્રવેગ મેળવવો પડે, અને પ્રવેગ મેળવવા માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરું. પ્રારંભિક વેગ છે 90 એટલે -90 બરાબર 2a. પ્રવેગ મેળવવો, હા x અંતર સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું 0.6. તો પ્રવેગ a = -90 90 2 ભાગ્યા 0.6. ઓકે, કેલ્સીનો યુઝ કરું તો કે 90 ગુણાકારમાં 90 ભાગ્યા 2 ભાગ્યા 0.6, यानी -6750 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. માઇનસ એટલા માટે કારણ કે પ્રતિ પ્રવેગ, કારણ કે આગળ જાય તો વેગમાં ઘટાડો થાય, પ્રતિ પ્રવેગ એટલે દિશા સૂચવે છે. તો બળ F કેટલું, તો અવરોધક બળ F = ma. m દળ કેટલું 0.04 અને પ્રવેગ કેટલો 6750. તો F = 0.04 ગુણાકારમાં 6750, यानी 270 ન્યૂટન. માઇનસ લખી શકો કારણ કે વિરુદ્ધ દિશામાં છે એટલા માટે. નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર 3. m દળના પદાર્થની ગતિ y = ut + 1/2 gt² તરીકે વર્ણવવામાં આવે તો પદાર્થ પર લાગતું બળ કેટલું? તો એક ગતિ કરતા પદાર્થનું ગતિનું સમીકરણ y = ut + 1/2 gt² છે. તમારે બળ મેળવવું, બળ F = ma થાય. m દળનો પદાર્થ છે તો બળ મેળવવા માટે પ્રવેગની જરૂર પડે, અને પ્રવેગ મેળવવા માટે વેગની જરૂર પડે, અને વેગ મેળવવા માટે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરું તો વેગ v = d/dt, y શું છે ut + 1/2 gt². રેડી? તો y નું સમયની સાપેક્ષે વિકલન કરું તો મને વેગ મળે. ut નું વિકલન u અચળ, અચળ વિકલનની બાર dt/dt, એક વિકલન તો આવડે છે ને બધાને, પ્લસ 1/2 અચળ, અચળ વિકલનની બાર, g અચળ, અચળ વિકલનની બાર, t² નું વિકલન, ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો, બે ગયા. તો વેગ શું આવ્યું, u + gt. તો પ્રવેગ a બરાબર dv/dt, વેગનું સમયની સાપેક્ષે વિકલન થાય d/dt. વેગ શું છે u + gt, u અચળ, અચળનું વિકલન 0, g અચળ, અચળ વિકલનની બાદ dt/dt 1. તો પ્રવેગ શું આવ્યો, g. તો બળ F = શું થયા, ma, પણ એ તો આવ્યો g, यानी બળ F બરાબર શું થયું, mg. यानी કે આ જે સમીકરણ છે એ નીચે તરફ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ નીચે તરફ ગતિ કરતા પદાર્થનો ગતિનું સમીકરણ છે, તો જ બળ mg થાય. આટલું નોટ ડાઉન કરી નાખજો.